આજે આપણે બનાવવાના છે અપ્પે સાઉથ ઇન્ડિયન ડીશ। તો ગાઈસ તમે ચેનલ ઉપર નવા હોય તો એ ચેનલને લાઈક કરજો। તો હું તમને બતાવું કે આપણે પહેલા શું કરવાનું છે। જોઈ શકો છો ગાઈસ, અત્યારે આપણે કાપે છે મરચા, ટમેટા અને ડુંગળી, અને આપણે લાવ્યા છે બે દહીં અને એક ઈનો। તો ગાઈસ આપણે આની બનાવવાની છે સાઉથ ઇન્ડિયન ડીશ અપ્પે। સૂજી દેખો એકદમ તૈયાર કરી નાખી છે, અને આપણે તો બધું કાપેલું એકદમ રેડી કરી નાખ્યું છે। આમાં પોનીવેર ને દહીં મિક્સ કરવાનું છે આપણે। હવે આપણે દહીં મિક્સ થાય અંદર, હવે મિક્સ કરી દે, મસ્ત મિક્સ કરી દે। પોનીવેર થોડું બસ મિક્સ કરી દે મસ્ત। હળદર ને મરચું બધું નાખ્યું છે, હવે મિક્સ કરીએ છીએ। આ અંદર બીજું નાખ્યું તમે? આપણે યાર કોઈક નાખીને ધોર તો ગાઈસ અંદર તલે નાખે છે આપણે। ગાઈસ આપણે જે વેજીટેબલ કાપ્યા હતા એને આપણે મિક્સ કરીએ છીએ। ગાઈસ આપણું બેટર રેડી થઈ ગયું છે, જો મસ્ત દેખાય। અપ્પે માટે આપણે આ તવી લાવી દીધી છે, તો હવે આપણે આ તવીની અંદર અપ્પે બનાવવાના છીએ। આપણા અપ્પા બનવાની શરૂઆત થઈ ગઈ છે। તો આપણે દેખો આપણી આ કઢાઈ હતી ને એના અંદર અપ્પે નાખી નાખે છે। તો પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં 3 બનાવીશું, પછી બીજા બનાવીએ। પહેલા અપ્પા તો આપણે થોડો શેપ બગડી ગયો હ, થોડા જેવા તેવા બની ગયા, ગરમ વધારે થઈ ગઈ ને તવી એ માટે। ગાઈસ અત્યારે આપણે અપ્પે બનાવીએ છીએ, દેખો તો મસ્ત આપણા અપ્પે છે મસ્ત થાય છે। ગાઈસ આપણા અપ્પે રેડી થઈ ગયા, તો જો મસ્ત દેખાય છે, તમે જોઈ શકો છો। કાચું રહી ગયું લાગે દેખો ગાઈસ, જે કાચા રહી જાય ને એને તમારે વળશે નહીં, એટલે જોઈ લેવાનું ધ્યાનથી। ગાઈસ આપણે અપ્પે બનાવી રેડી કરી નાખ્યું છે। તો ગાઈસ આપણે પિંકી ચાખી છે, પિંકી ચાખજે ચા બન્યા। તો ગાઈસ પિંકી ચાખી રહી, એક નંબર બની ગયા અપ્પે। તો ચલો આપણે હું ચાખી કહું ચા બન્યા છે। તો ગાઈસ ચા મસ્ત અપ્પે બની ગયા। તો ગાઈસ તમને આ રેસીપી ગમી હોય તો ગાઈસ રેસીપીને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।